જય માતાજી। આજે આપણે ફરાળનું શાક બનાવશું, દૂધી અને ટમેટાનું। ઘણા લોકો કોઈ શાકભાજી નથી જમતા હતા, પણ અમે અમુક શાકભાજી જમીએ છીએ। તો આજે દૂધી અને ટમેટાનું શાક કરવાનું છે, કોરું શાક કરીશું। તો તેલ મૂકી દીધું છે એની માટે। આની અંદર ઘણા રહી ખાતા હોય છે, નથી ખાતા, કોઈ ધાણા પણ નથી ખાતા હોતા, બધા પોતપોતાની રીતે અલગ અલગ કરતા હોય છે। પણ અમે તો દૂધીની અંદર રઈ અને જીરું બંને નાખીએ છીએ અને ધીમા તાપે આપણે ચેડવીશું ને એટલે બહુ ટેસ્ટી લાગે છે શાક। રેગ્યુલર જમવું હોય તો એમાં લસણવાળું મરચું ને એવું નાખીએ, પણ અત્યારે તો આપણે ફરાળનું કરવાનું છે એટલે સાદું જ વઘારવાનું છે। બધો મસાલો જે રેગ્યુલર હોય નાખી દેવાનો અને ગરમ મસાલો નાખવાનો, પણ એ ઘરનો બનાવેલો હોય તો હું કાયમ ઘરે બનાવું છું એટલે એ ગરમ મસાલો નાખું છું। દરેક ગરમ મસાલા ઘરે લાવી અને સાફ કરી શેકી અને પછી એક એક વસ્તુ અલગ અલગ દળી પછી બધા મિક્સ કરું છું। હવે ઉપર થોડુંક પાણી રાખી દઈએ ચડવા માટે। આપણે અંદર તો પાણી નાખવાનું નથી, થોડીક વાર પછી જોઈ લઈશું એને। દૂધીમાંથી ઘણું પાણી છૂટે છે એટલે વધારાનું પાણી નાખવાની જરૂર નહીં પડે, અને કદાચ કડક લાગે તો થોડુંક નાખવાનું, એમાં કંઈ વાંધો નહીં। ઢાંકી દઈશું। અત્યારે નવરાત્રિ છે તો 8 દિવસ માટે રોજ ફરાળનું જ આપણા ઘરે જમવાનું બનશે। ચડી ગઈ છે સરસ। હવે ટામેટાં નાખી દઈએ। મિક્સ કરી લઈશું અને મરચું છેલ્લે નાખવાનું। લસણવાળું હોય તો પહેલાં નખાય, પણ આ આપણું કોરું મરચું નાખવાનું છે ને એટલે છેલ્લે જ નાખવાનું, નહીં તો બળી જાય છે। ગરમ મસાલો નાખી દઈએ। છેલ્લે ગરમ મસાલો નાખવાથી એની સુગંધી અને ટેસ્ટ બંને જળવાઈ રહેશે। ઢાંકી દઈએ થોડી વાર માટે, જોઈ લઈશું। જો તેલ બધું ઉપર આવી ગયું છે ને, સરસ થઈ ગયું છે શાક। ટમેટાં પણ ચડી ગયા છે। સરસ બધું મિક્સ કરી લઈએ। તો મારો વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કહેજો, અને સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। હવે ટામેટાં છે એટલે ખાંડ નાખવાની। અમે દરેક શાકમાં ખાંડ નાખીએ છીએ, તમે ના જમતા હોય તો નહીં નાખવાની। ઉપર થોડા લીલા ધાણા નાખી દઈએ અને બધું સરસ મિક્સ કરી લઈશું, અને ખાંડ પણ ઓગળી જશે થોડી વારમાં। તો તૈયાર છે આપણું દૂધી ટમેટાનું શાક। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।